આણંદ જિલ્લાના સારસા ખાતે ઇથેનોલ ફેક્ટરીને મંજૂરી આપવામાં આવી છે। જોકે આ મંજૂરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ ફેક્ટરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ અંગે આજરોજ સંત અવિચલદાસજી મહારાજની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગ્રામસભામાં આણંદના સાંસદ મિતેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જોકે આ બંને નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી। સંત અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે આ ફેક્ટરી આવવાથી આસપાસની જમીનને નુકસાન થશે અને પર્યાવરણને પણ નુકસાન પહોંચશે, ત્યારે અમારી સરકાર પાસે અપીલ છે કે આ ફેક્ટરીને અન્યત્ર ખસેડવામાં આવે। તો આ અંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક રહીશોનો વિરોધ છે તે અંગેની જાણ મારા સુધી પહોંચી હતી। હું સ્થાનિક રહીશો સાથે છું અને આ તેઓની લાગણી સરકાર સુધી પહોંચાડીશ। આજની ગ્રામ સભા આ વિસ્તારના પર્યાવરણને બચાવવાના ઉદ્દેશથી ભેગી થઈ છે। આજે પર્યાવરણ દિવસ છે અને ગુજરાત સરકારે જ્યાં તો વૃક્ષો વાવવાની જાહેરાત કરી છે, બધા ધારાસભ્યોને, સંસદ સભ્યોને, બધા સરકારના સંગઠનના પ્રતિનિધિઓ વૃક્ષો વાવવામાં વ્યસ્ત છે, પણ અહીંયા એક એવો પ્રોજેક્ટ થાય છે કે જે હર્યોભર્યો વિસ્તાર છે એના વૃક્ષોનો વિનાશ થવાનો છે। એવો એક ઇથોનનો જે અહીંયા પ્રોજેક્ટ આવી રહ્યો છે, જે ખરેખર આ ચરોતરની ફળદ્રુપ જમીનને, અહીંયા ફળદ્રુપ વિસ્તારને, અહીંના હવામાનને પ્રદૂષિત કરનારો પ્રોજેક્ટ અહીંયા ઊભો થઈ રહ્યો છે। એ પ્રોજેક્ટના વિરોધમાં આજની ગ્રામ સભા ઊભી થઈ છે, ભેગી થઈ છે। અને આપણે બધા જાણીએ છીએ જ્યાં જ્યાં ફેક્ટરીઓ થઈ ત્યાં બધી જગ્યાએ પર્યાવરણની સમસ્યાઓ જ નહીં, લોકોના આરોગ્યની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે, પાણીની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે। એટલે ગ્રામ સભા સરકારને અપીલ કરે છે કે આ પ્રોજેક્ટની મંજૂરી વહેલી તકે પાછી ખેંચવામાં આવે અને આ પ્રોજેક્ટ બીજી કોઈ જગ્યાએ જતો રહે એવું આ ગામ લોકો ઈચ્છે છે, એના માટેની સભા છે। સરકાર માટે એ જ કહીએ છીએ અમે કે ભાઈ અમને અમારી સરકાર માટે ગૌરવ છે, જે હિન્દુત્વના એજન્ડા ઉપર અમે આ સરકારને લાવ્યા છીએ। એ હિન્દુત્વના એજન્ડા પર સરકાર 100% સફળ નીવડી છે, એમાં કોઈ શંકા નથી। પરંતુ કેટલીક બાબતોમાં જનહિતને પણ સરકાર ધ્યાનમાં રાખે એવો અમારો આગ્રહ છે, એટલા માટે સરકારને આડે હાથ લેવી પડે। આજે સારસા મુકામે આપણા ગુરુજી અવિચલદાસજી મહારાજના નેતૃત્વમાં ગ્રામ સભા રાખવામાં આવી છે। સારસા મુકામે ઇથેનોલ પ્લાન્ટ માટેની રજૂઆત આવેલી છે ને ઇથેનોલ પ્લાન્ટ ખેડૂતોને ખેતરમાં નુકસાન કરી છે એ માટેની રજૂઆત મારે કાર્યાલય સુધી એક વીક પહેલા સંજયભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત જીતેલા સદસ્ય, સરપંચશ્રી અને સૌ વડીલો મારા કાર્યાલયે આવેલા હતા। મેં ત્યારે પણ એમને કહ્યું હતું કે હું સારસા ગામના હિતમાં જે કંઈ નિર્ણયો લેવાના છે તમારી સાથે સરકાર સુધી આવવા માટેનો હું બંધાયેલો છું। એક સાંસદ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પણ હું આપની સાથે છું અને આ ઇથેનોલ પ્લાન્ટથી જો ખેડૂતોને નુકસાન થતું હશે તો આ પ્લાન્ટ બંધ રખાવવા માટે તમે જે પ્રયત્ન કરો છો એ પ્રયત્નો રજૂઆત સરકાર સુધી પહોંચાડીશ અને એમને સાથે લઈ જઈને અને અમે આ રજૂઆત પહોંચાડીશું। આ રજૂઆત જ્યારે આ ગ્રામ સભામાં હું આવ્યો છું અને આપણા આચાર્ય અવિચલદાસજી મહારાજે મને જ્યારે કરી છે, મારી પૂરી જવાબદારી આવે છે, એ જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ।